તો પાછું સ્વાગત છે અને આ લેક્ચર નંબર 58 છે. આપણે નોન હોમોજીનિયસ લિનિયર સમીકરણોના સોલ્યુશન વિશે વાત કરીશું. અને ખાસ કરીને આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરવા માટેના સોલ્યુશન ટેકનિક શોધીશું. તેથી છેલ્લા લેક્ચરમાં આપણે પહેલેથી જ જોયું છે કે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ સાથે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કેવી રીતે મેળવવું. અને એ પણ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન શોધવા માટે આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવાની જરૂર છે અને આપણે ઇન્ટિગ્રલ શોધવાની જરૂર છે. અને જ્યારે આપણે બે એડ કરીએ ત્યારે આપણને આપેલ નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન મળશે. તેથી આજના લેક્ચરમાં આપણું ધ્યાન એ રહેશે કે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો પર્ટિક્યુલર સોલ્યુશન કેવી રીતે શોધવો. તેથી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન આ ઓપરેટર ફોર્મમાં જાળવી રાખે છે. આપણી પાસે આ f dy એ x ઇક્વલ નાના x નું ફંક્શન છે. અને પછી અહીં આ એક્સપ્રેશન આ f d દ્વારા લખવામાં આવી છે જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે. તેથી આ ઇક્વેશનનો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ અથવા આ ઇક્વેશનનો કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન આપણે અહીં ડિનોટ જેમ કે 1 ઓવર f d અને x પર ઓપરેટ થાય છે. તેથી આ 1 ઓવર f d ઇન્વર્સ ઓપરેટર જેવો છે જેને આપણે અહીં આ સમીકરણમાં ગુણાકાર કરીએ છીએ. અને પછી આપણે સીધું આ y મેળવીએ છીએ સોલ્યુશન તરીકે 1 પર f d અને આ x. અને આપણે અહીં જોઈશું કે ફંક્શન x પર આને 1 પર f d પર આને કેવી રીતે ચલાવવું. અહીં જે x નું ફંક્શન છે તેથી તેને ઇન્વર્સ ઓપરેટર કહેવામાં આવે છે. અને અહીં જે વિચારની ચર્ચા થઈ છે તે પહેલાથી જ કરવામાં આવી હતી તે આ d આલ્ફા 1 d આલ્ફા 2 અને d આલ્ફા n ના ટર્મ્સમાં વ્યક્ત કરી શકાય છે. જ્યાં આ આલ્ફા ઓક્સિલરી ઇક્વેશનના રૂટ છે. તેથી આ શબ્દમાં લવાનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આ 1 ઓવર આ x અને આ t કની નથી પરંતુ આ d આલ્ફાનું પ્રોડક્ટ. તેથી આપણે અહીં લખ્યું છે જેમ કે 1 ઓવર d આલ્ફા 1 ઓવર d આલ્ફા 2 અને આ 1 ઓવર d આલ્ફા nનું પ્રોડક્ટ આ x પર ચાલે છે. તેથી આ એક્સપ્રેશનનું મૂલ્યાંકન કરવા માટે અહીં શું મહત્વનું છે તે ખરેખર મહત્વનું છે. જો આપણે આનું મૂલ્યાંકન કરવાની રીત જાણતા હોઈએ તો આ 1 ઓવર આ d એ આ ઓપરેટર પર x. જો આપણે આ જાણીએ કે આનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે 1 ઓવર d a પર x. પછી આપણે આ વિચારને લાગુ કરી શકીએ છીએ. અને આપણે x પર 1 ઓવર f d આ જનરલ ફોર્મનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ રૂપ શોધી શકીએ છીએ. તો હવે પહેલા આપણે અહીં ચર્ચા કરીશું કે આ 1 ઓવર x પર એ તરીકે કેવી રીતે ઓપરેટ કરવું અથવા જ્યારે આપણે આને d a x પર ઓપરેટ કરીએ ત્યારે તેની વેલ્યુ અહીં શું છે. તેથી આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેની આ ખૂબ જ જનરલ પદ્ધતિ છે જેની આપણે પહેલા ચર્ચા કરી રહ્યા છીએ. પછી આપણે આ x ના કેટલાક વિશિષ્ટ ફોર્મ્સ માટે જઈશું. અને તે કેટલીક સીધી મૂલ્યાંકન તકનીકો હશે જેની પણ પછીથી ચર્ચા કરવામાં આવશે. તો અહીં પહેલા આપણે આ પરિણામનું પ્રૂફ આપીશું કે જ્યારે આપણે આ x પર 1 ઓવર d a ઉપર ચલાવીએ છીએ ત્યારે આપણને ખરેખર આ એક્સપોનેન્શિયલ ax અને આ x નો ઇન્ટિગ્રલ e પાવર ax અને આ dx કરતાં ગુણાકાર મળશે. તો આ જોવા માટે કે આ પરિણામ આપણને ઇન્ટિગ્રલની ટર્મ્સ કેવી રીતે મળે છે તે માટે આપણે અહીં કન્સિડરમાં લેવાની જરૂર છે. ચાલો આ y ઇક્વલ આ 1 ઓવર d ax. તેથી આપણે માની લીધું છે કે આ 1 ઓવર d ax છે. અને આપણે શોધીશું કે વાસ્તવમાં y શું છે. તેથી આ y શોધવા માટે આપણે અહીં શું કરીશું. આપણે આ ઇક્વેશનને આ d a ઓપરેટર વડે ગુણાકાર કરીશું. જેથી કરીને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન પર પાછા જઈશું જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે કેવી રીતે ઉકેલવું. કારણ કે જ્યારે આપણે અહીં a વડે ગુણાકાર કરીશું ત્યારે આપણને આ d a મળશે. એ આ y પર લાગુ આ x ઇક્વલ છે. અને આ એક ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે જે આપણે જાણીએ છીએ કે કેવી રીતે ઉકેલવું. તે ખરેખર y માં એક લિનિયર ઇક્વેશન છે કારણ કે dy ઓવર dx આ એ y રાઇટ હેન્ડ સાઇડના ફંક્શનની ઇક્વલ છે આ x. અહીં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી શકીએ છીએ. તેથી આ ઇક્વેશનનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e પાવર a dx હશે એટલે કે આ e પાવર ex એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે. તેથી એકવાર આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જાણીએ આપણે અગાઉના લેક્ચરમાં પહેલાથી જ ચર્ચા કરવામાં આવેલ
સોલ્યુશનને લખી શકીએ છીએ. તેથી અહીં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં y જે e પાવર માઇનસ ax ઇક્વલ છે, જે રાઇટ હેન્ડના ફંક્શનને ઇન્ટિગ્રલ કરે છે, અને ફરીથી ગુણાકાર કરીને આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને e પાવર માઇનસ ax ઇન્ટિગ્રેટ ઓવર ax ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ. ફક્ત અહીં નોંધ કરો કે આ ઇન્ટિગ્રેશનનો આ કોન્સ્ટન્ટ મહત્વપૂર્ણ નથી, અને આપણે આ ઇન્ટિગ્રેશનના કોન્સ્ટન્ટને 0 તરીકે સેટ કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે અહીં વાત કરી રહ્યા છીએ અથવા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ડિફરન્શિયલ ઇક્વેશનનો કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન કેવી રીતે શોધવો. તેથી જ્યારે આપણે જોઈતા નથી તે પર્ટિક્યુલર સોલ્યુશન શોધીએ, આ c ના કોઈપણ વેલ્યુ માટે પણ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ છે જે સોલ્યુશન હશે. તેથી અમે પર્ટિક્યુલર સોલ્યુશન શોધી રહ્યા છીએ. તે કિસ્સામાં અમે ફક્ત આ c ને સેટ કરી શકીએ છીએ. જો તમે રાખવા અને કન્ટિન્યુ રાખવા માંગતા હોવ અને અંતે આપેલ નોન હોમોજીનિયસ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન શોધવા માટે આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનમાં એડ કરીશું. તે કિસ્સામાં આ કોન્સ્ટન્ટ આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનમાં દેખાતા કોન્સ્ટન્ટમાં મર્જ થઈ જશે. તેથી આ અહીં મહત્વનું નથી કે આપણે સૈદ્ધાંતિક રીતે કોઈપણ વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ, પરંતુ અન્ય સૌથી સરળ કેસ એ હશે કે આપણે આ c ને અસાઇન કરીએ. તો હવે આ ઇક્વેશનનું આ સોલ્યુશન તેથી y હશે e પાવર ax અને આ x e પાવર માઇનસ ax dx પ્લસ આ કોન્સ્ટન્ટ e પાવર ax. તેથી જ્યારે આ કોન્સ્ટન્ટ 0 હશે ત્યારે આ ટર્મ અદૃશ્ય થઈ જશે, અને મૂળભૂત રીતે આપણે આ મેળવીશું. આની વેલ્યુ 1 ઓવર d માઇનસ ax આની ઇક્વલ છે. તેથી આ હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં મહત્વપૂર્ણ પરિણામ જે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટે હવે ખૂબ જ ઉપયોગી થશે. તેથી અમને આ પરિણામ મળ્યું કે જ્યારે આપણે અહીં x ફંક્શન પર d માઇનસ a લાગુ કરીએ છીએ ત્યારે વેલ્યુ એ બીજું કંઈ નથી પરંતુ e પાવર ax, અને આ ઇન્ટિગ્રલ ફંક્શન x પોતે e પાવર માઇનસ ax x એ એક પર્ટિક્યુલર સોલ્યુશન છે. જ્યારે આપણે આને 0 કહ્યું, અહીં આ મહત્વનું નથી. જેથી આપણે આ x પર ઓપરેટ કરવામાં આવે ત્યારે આ 1 ઓવર d માઇનસ a નો આ પર્ટિક્યુલર સોલ્યુશન મેળવી શકીએ. ઉદાહરણ તરીકે આપણે અહીં કન્સિડરમાં લઈ શકીએ કે આ તો આ પરિણામ શું સૂચવે છે. તેથી જ્યારે આપણે કહ્યું કે આ 0 ની ઇક્વલ છે ત્યારે અહીં આ પરિણામ શું છે કે x પર ઓપરેટેડ 1 ઓવર d 0 ની બરાબર છે. આ અહીં 1 છે અને આ પણ 1 છે. તેથી આપણને ફક્ત ઇન્ટિગ્રલ x dx મળી રહ્યું છે, અને આ અપેક્ષા છે કે આપણે જાણીએ છીએ કે d એ ડિફરન્શિયલ ઓપરેટર હતો અને આ 1 ઓવર dx પર સંચાલિત છે. તેથી આ 1 ઓવર d એ ઇન્ટિગ્રલ ઓપરેટર જેવું છે. તેથી આ ચોક્કસ રીતે આ x નું ઇન્ટિગ્રલ છે. x ઓવર dx 1 ઓવર dx પર ઓપરેટ થાય છે તે નાના x ને સંબંધિત નાના x નું ઇન્ટિગ્રલ સિવાય બીજું કંઈ નથી. તેથી આ અહીં 1 ઓવર d સિવાયનું વધુ જનરલ સૂત્ર છે. આપણી પાસે આ 1 ઓવર d માઇનસ ax પર સંચાલિત છે અને વેલ્યુ છે e પાવર ax ઇન્ટિગ્રલ x e પાવર ax. તેથી હવે આ લેક્ચર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને આપણે દાખલા તરીકે આ સૂત્રનો કમ્પ્યુટ કરી ઉપયોગ કરીએ છીએ કે આ d સ્ક્વેર a સ્ક્વેર y ઇક્વલ આ sec ax છે. તો આપણી પાસે અહીં શું છે? પહેલા આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવાની જરૂર છે, અને તેના માટે આપણને આ ઇક્વેશનની જરૂર છે. અહીં ઓક્સિલરી ઇક્વેશન. તેથી આ કિસ્સામાં ઓક્સિલરી ઇક્વેશન m સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર 0 ઇક્વલ છે, અને આપણને રૂટ a માઇનસ તરીકે આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ મળશે. અને પછી આપણે જાણીએ છીએ કે સોલ્યુશન કેવી રીતે લખવું જેથી તે પ્લસ માઇનસ e પાવર ai જેવો હોય. તેથી તેનો a પાવર 0 x, અને પછી આપણી પાસે 1 અને cos a x પ્લસ c sin a x કરવા માટે છે, જે હોમોજીનિયસ ઇક્વેશનનો સોલ્યુશન છે જ્યારે આ રાઇટ હેન્ડ સાઇડ 0 પર સેટ છે, અથવા આને બદલે અહીં તેનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કહેવું છે. તેથી આ છે c1 cos ax પ્લસ c2 sin ax. આપણી પાસે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે. તેથી આનો આ જનરલ સોલ્યુશન શોધવા માટે આપણને કોમ્પ્લિમેન્ટરી ફંક્શનની જરૂર છે, અને આપણને પર્ટિક્યુલર સોલ્યુશનની જરૂર છે. તેથી આ પર્ટિક્યુલર સોલ્યુશન શોધવા માટે આપણે અગાઉની સ્લાઇડમાં ચર્ચા કરેલ વિચારને લાગુ કરીશું. તેથી આપણી પાસે આ ઇન્વર્સ ઓપરેટર ઓવર 1 છે, 1 ઓવર d સ્ક્વેર પ્લસ સ્ક્વેર, અને તે આ sec ax પર કાર્યરત છે. તો આપણે અહીં શું કરી શકીએ? આપણે આ d સ્ક્વેર પ્લસ a સ્ક્વેરને d માઇનસ તરીકે લખી શકીએ. તેથી 1 ઓવર આ d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અહીં d સ્ક્વેર એ 1 ઓવર તરીકે લખાયેલ છે, અને આ માઇનસ ai
એ સ્ક્વેર કે જે બાદ અહીં ડી પ્લસ આઈએ અને ડી માઇનસ આઈએ આ ડી માઇનસ એ આઈ અને ડી પ્લસ એ આઈનું પ્રોડક્ટ છે અને પછી તેથી 1 ઓવર ડી માઇનસ એ આઈ ડી પ્લસ એ આઈ અને પછી આપણે આ પાર્શિયલ ફ્રેક્શન્સ કરી શકીએ છીએ. તેથી આપણને આ એક્સપ્રેશન મળશે જે અહીં 1 ઓવર ડી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપવામાં આવી છે અને હવે આપણે આ સેક એક્સ પર કામ કરવા માંગીએ છીએ કારણ કે આપણે આ ફોર્મ્યુલા પહેલાથી જ જાણીએ છીએ અહીં 1 ઓવર ડી માઇનસ આઈએ અથવા 1 ઓવર ડી પ્લસ આ કોન્સ્ટન્ટ. તેથી હવે આપણે અહીં કમ્પ્યુટ કરવાની જરૂર છે. આપણે કન્સિડર તરીકે પ્રથમ એકને ધ્યાનમાં લેવાની જરૂર છે 1 ઓવર ડી માઇનસ આઈએ આ સેકન્ડ એ એક્સ પર ઓપરેટ થયેલ છે અને ફોર્મ્યુલા જે આ પહેલા લેવામાં આવ્યું હતું તે એ છે કે આ વેલ્યુ ઈ પાવરની ઇક્વલ હશે આ કોન્સ્ટન્ટ ટાઈમ્સ એક્સ ઇન્ટિગ્રલ આ ફંક્શનને સેક એ એક્સ અને માઇનસ સાઇન માઇનસ આઈ એ એક્સ અને ડી એક્સ સાથે એક્સપોનેન્શિયલ કરે છે અને આ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશનને શોધવા માટે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મેળવી શકીએ છીએ. તો અહીં આપણી પાસે ઈ પાવર માઇનસ આઈ એ એક્સ અને પછી આ સેક એક્સ છે. તો અહીં આપણી પાસે આ સેક એ એક્સ અને આ ઈ પાવર આઈ એ એક્સ છે જેને આપણે કોસ એ એક્સ માઇનસ આઈ સાઇન એ એક્સ તરીકે લખી શકીએ છીએ. તેથી જ્યારે આપણે આ સેક ડી એક્સનો ગુણાકાર કરીશું તો આ 1 ઓવર કોસ એ એક્સ હશે. તેથી આ ત્યાં 1 આપશે અને પછી આપણી પાસે આ માઇનસ આઈ છે અને આપણી પાસે આ કોસ એ એક્સ દ્વારા ભાગ્યા સાઇન એ એક્સ છે. તેથી આ અહીં ઇન્ટિગ્રન્ટ છે અને આપણે અહીં ઇન્ટિગ્રન્ટ ઓવર એક્સ કરી રહ્યા છીએ. તો આ એક આપણે અહીં એક્સ ને આનો ઇન્ટિગ્રલ આપીશું અને પછી આ કોસ એક્સ ને ટી તરીકે બદલવામાં આવશે અને પછી આ સાઇન એ એક્સ ત્યાં છે. તેથી આપણે ત્યાં ફરીથી એની જરૂર છે. તેથી આપણી પાસે બરાબર આ એક સાઇન એક્સ આના ડિફરન્શિયલ ડેરિવેટિવ કોસ એ એક્સ છે અને પછી આ માઇનસ સાઇન સાથે કારણ કે જ્યારે આપણે આના ડેરિવેટિવને આ ઇન્ટિગ્રલના વેલ્યુમાં લઈશું ત્યારે કોસ એ એક્સ માઇનસ સાઇન એ એક્સ આપશે અને આ પ્લસ સાઇન આઈઓ ઓવર એ સાથે હશે અને આ સાથે આ લોગરિધમિક 1 ઓવર ટી જેવું છે. તેથી આ કોસ એ એક્સનો લોગરિધમિક જે અહીં લખાયેલ છે તેથી આ બીજું કંઈ નથી પરંતુ આ ઇન્ટિગ્રલ વેલ્યુ છે એક્સ પ્લસ આઈ ઓવર એ અને મોડ્યુલ્સ સાથે કોસ એ એક્સનો લોગરિધમિક. તો એ જ રીતે એકવાર આપણે આની કમ્પ્યુટ કરી લઈએ આ 1 ઓવર ડી માઇનસ એ સેક એ એક્સ જે આ એક બનવા જઈ રહ્યું છે. અહીં આપણે શું કરી શકીએ આપણે આ 1 ઓવર ડી પ્લસ આઈએ પણ કમ્પ્યુટ કરી શકીએ છીએ. તેથી 1 પ્લસ 1 ઓવર ડી પ્લસ આઈએ આ સેક એ એક્સ માં શું તફાવત છે. હવે અહીંથી આઈ ને માઇનસ આઈ દ્વારા બદલવામાં આવ્યો છે બીજું કંઈ નથી. તો આપણે અહીં પણ તે જ કરીશું. આ આઈ ને માઇનસ આઈ દ્વારા બદલવામાં આવશે અને અહીં પણ આ માઇનસ આઈથી ફક્ત આ જ ફેરફાર આવશે બાકી બધું સરખું જ રહેશે. તેથી અમે આ સેક એ એક્સ પર આ 1 ઓવર ડી માઇનસ આઈએ સંચાલિત મૂલ્યાંકન કર્યું છે અને પણ 1 ઓવર 1 પ્લસ 1 ઓવર ડી પ્લસ આઈએ આ સેક એ એક્સ પર ઓપરેટ થાય છે જેથી આપણે કરી શકીએ છીએ. આપણે હવે આ તફાવત મેળવી શકીએ છીએ અને આ 1 ઓવર થી આઈએ થી ગુણાકાર કરીએ છીએ 1 ઓવર ડી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સેક એ એક્સની આ વેલ્યુ જુઓ જેથી આપણે હવે કરીશું. તેથી આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે અહીં આપવામાં આવ્યું છે તેથી હવે આપણે સેક એક્સ પર સંચાલિત આ 1 ઓવર ડી માઇનસ એની વેલ્યુને સબસ્ટિટ્યુટ શકીએ છીએ જે અહીં આપવામાં આવ્યું હતું અને પછી 1 ઓવર ડી પ્લસ આઈએ સાથે માઇનસ સાઇન જે અહીં લખેલું છે. તેથી આ 1 ઓવર ડી માઇનસ એને અનુરૂપ છે અને આ બીજાને અનુરૂપ છે અહીં એ 1 ઓવર ડી પ્લસ આઈએ અને આ પરિબળ રહે છે કારણ કે તે 1 ઓવરથી આઈએ છે. હવે આપણે આને સરળ બનાવી શકીએ છીએ. તેથી આ અહીં એક્સ હશે તેથી અહીં એક્સ તેથી ઈ પાવર આઈ એ એક્સ અને માઇનસ ઈ પાવર માઇનસ આઈ એ એક્સ આના વડે ભાગ્યા પછી હું સાઇન એ એક્સ આપીશ અને પછી આપણી પાસે અહીં એક્સ ઓવર એ છે જેમ કે આ પહેલું ટર્મ એ ઈ પાવર સાથે તેથી એક્સ કોમન અને પછી ઈ પાવર આઈ એ એક્સ અને પછી આપણી પાસે ઈ પાવર માઇનસ આઈ એ એક્સ છે અને આ ત્યારે થશે જ્યારે આપણે ડિવાઇડ અહીં 1 ઓવર આઈ ત્યાં પહેલાથી જ હતું તેથી આ એક્સ ઓવર એ અને આ 2 આઈ અહીં છે તેથી આ સાઇન એ એક્સ ટર્મ એક્સ ઓવર એ આપશે તેથી આ અહીં પહેલું છે અને બીજો જ્યારે આપણી પાસે આ કોસ એ એક્સ ના લોગ તરીકે ફરીથી આ કોમન ટર્મ હોય ત્યારે આપણે આ કોમન ફોર્મ 2 લઈએ છીએ તેથી આ પણ પ્લસ અહીં આઈ ઓવર એ અને આ પણ આઈ ઓવર
એ હશે. તેથી અહીં I ઓવર A અને બહાર A 1 ઓવર I A ની ઉપર છે અને પછી આપણી પાસે છે જ્યારે આપણે આ કોમન e પાવર ax લીધો છે અને આ પ્લસ સાઇન e પાવર માઇનસ aix હશે. તેથી આ હું કેન્સલ કરું છું અને આ બે અહીં મર્જ થઈ જશે. તેથી આ બીજું કંઈ નથી પણ કારણ કે કોસ એ એક ટર્મમાં એકનો લઘુગણક કરશે અને આની 1 ઓવર I સ્ક્વેર છે. તેથી આ ફક્ત શું છે તેનું સરળીકરણ છે. આપણે અહીં આ 1 ઓવર A સ્ક્વેર ln cos ax અને cos ax ફરીથી મેળવ્યું. તેથી હવે જનરલ સોલ્યુશન એ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન હશે જેનું આપણે અગાઉ મૂલ્યાંકન કર્યું છે કે જે c1 cos ax પ્લસ c3 sin ax અને આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. તેથી આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો એક પર્ટિક્યુલર સોલ્યુશન છે જે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પર આપેલ છે. આ અહીં જનરલ સોલ્યુશન છે. અને જ્યારે આપણે બે એડ કરીએ છીએ તેથી આપણી પાસે આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન છે. હવે આપણે આ x ના કેટલાક વિશિષ્ટ ફોર્મ્સ વિશે વાત કરીશું, દાખલા તરીકે e પાવર ax cos ax sin ax વગેરે. તેથી તે કેસોમાં આનું મૂલ્યાંકન કરવાને બદલે આપણે તે ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાની મદદથી અગાઉ કર્યું છે. તે આપણે પણ સીધી કરી શકીએ છીએ. યાદ રાખો, આ ફોર્મ્યુલા અને તે મૂલ્યાંકન કરવા માટે ઘણા કિસ્સાઓમાં ખૂબ સરળ હશે. જ્યારે આપણી પાસે રાઇટ હેન્ડ સાઇડ હોય ત્યારે સરળ આવા સરળ ફંક્શન. તેથી આજે મેળવનાર સૌપ્રથમ આ મેળવશે. તેથી જ્યારે આપણું સ્પેશિયલ ફંક્શન e પાવર ax છે અને તેના માટે આપણને અહીં આ પરિણામની જરૂર છે કે જો આ એક કોન્સ્ટન્ટ છે અહીં એ છે એ કોન્સ્ટન્ટ તો પછી આ ફરી e પાવર ax પર સંચાલિત બીજું કંઈ નથી પણ f એ e પાવર ax એટલે કે જ્યારે આપણે આ fને e પાવર ax પર લાગુ કરીએ છીએ ત્યારે આ ઓપરેટરની વેલ્યુ જ્યારે e પાવર ax પર ઓપરેટ કરવામાં આવે ત્યારે કંઈ પણ રહેશે નહીં પરંતુ f એ તેથી d ને a દ્વારા બદલવામાં આવશે અને આપણી પાસે આ e પાવર ax છે. તેથી આ આપણે પહેલા જોઈશું, જે સમજવું ખૂબ જ સરળ છે કારણ કે જ્યારે આપણે e પાવર ax પર d ચલાવીએ છીએ ત્યારે આપણને શું મળે છે. તેથી d નો અર્થ થાય છે ડેરિવેટિવ તફાવત. આ e પાવર ax જે બીજું કંઈ નથી પરંતુ e પાવર ax આ a દ્વારા ગુણાકાર કરવામાં આવે છે. તો શું આપણે અહીં એકવાર અનુભવીએ છીએ જ્યારે આપણે આ ડેરિવેટિવને અહીં લાગુ કરીએ છીએ કે આ a દ્વારા બદલાઈ ગયું છે. એક જ વસ્તુ જો આપણે આ બે ટાઈમ્સ કરીએ તો શું થશે? આ e પાવર ax સાથે આપણને e સ્ક્વેર મળશે અને ફરીથી એ જ રૂલ d સ્ક્વેરને a સ્ક્વેર ટર્મ્સ દ્વારા બદલવામાં આવે છે. તેથી જો તમે આને જનરલ રીતે કન્ટિન્યુ રાખશો તો પણ આપણને આ d પાવર a ની પાવર ex મળશે અને આ d ને ફક્ત a પાવર n e પાવર ax દ્વારા બદલવામાં આવશે. તેથી જ્યારે આપણી પાસે આ ઓપરેટર f હોય જે સામાન્ય રીતે t પાવર n પ્લસ મારો મતલબ આ પ્રકારનો પોલિનોમિયલ છે. તેથી આ જ વસ્તુ ત્યારે થશે જ્યારે આ d પાવર e પાવર ax કે જે d દ્વારા બદલવામાં આવશે તે a દ્વારા બદલવામાં આવશે. તેથી અહીં સંપૂર્ણ એક્સપ્રેશનમાં જ્યારે આપણી પાસે આ fd હોય ત્યારે આપણે e પાવર ax પર લાગુ કરીએ છીએ કે શું થશે કે આ બધા d ને a દ્વારા બદલવામાં આવશે. તેથી આ fd ને બદલે આપણને fi મળશે અને આ e પાવર ax જેમ છે તેમ રહેશે. તેથી આ જનરલ પરિણામ છે જે મેળવવા માટે આપણે હવે ઉપયોગી થઈશું જ્યારે આ રાઇટ હેન્ડ સાઇડ એક સ્પેશિયલ ફંક્શન અને e પાવર ax છે. તો આપણી પાસે અહીં શું છે? fd પાવર ax એ f એ e પાવર ax ની ઇક્વલ છે. તેથી હવે આ સાથે આપણે હવે આ વિશિષ્ટ ફોર્મનું પહેલું પરિણામ મેળવી શકીએ છીએ અને તે અહીં છે. જો x આ ફોર્મ e પાવર ax છે તો આપણું શું હશે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટે ફાઉન્ડ fનું મૂલ્યાંકન કરવા માટેનું ફોર્મ્યુલા. તેથી આ ઉદાહરણ તરીકે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન y ઇક્વલ e પાવર ax લખે છે. તેથી અહીં રાઇટ હેન્ડ સાઇડ સ્પેશિયલ ફંક્શન છે આ એક્સપોનેન્શિયલ ax. અગાઉની સ્લાઇડમાંથી આપણે પહેલાથી જ જાણીએ છીએ કે જ્યારે e પાવર ax પર fd લાગુ કરવામાં આવે છે ત્યારે આપણને f એ e પાવર ax મળે છે અને હવે આપણે અહીં શું કરીએ છીએ? અમે બંને બાજુઓ ચલાવીએ છીએ આ ઇન્વર્સ ઓપરેટર 1 ઓવર fd. અને જ્યારે આપણે અરજી કરીશું ત્યારે આપણે અહીં શું મેળવીશું? તેથી આ fd અને ઇન્વર્સ fd ફક્ત એ જ આપશે કે આપણે એકબીજાને કેન્સલ કરીશું
તેથી આપણી પાસે e પાવર એ x ઇક્વલ છે અને આ એક ઓવર એફડી છે. આપણી પાસે આ f એ પાવર એ x પર આ ઇન્વર્સ ઓપરેટર લાગુ છે અને આ fi ને આ ઇન્વર્સ ઓપરેટર કરવાનું કંઈ નથી કારણ કે આ માત્ર એક કોન્સ્ટન્ટ છે. તેથી આપણે એ લઈ શકીએ છીએ, આપણે આ કોન્સ્ટન્ટને બહાર કાઢી શકીએ છીએ અને fi આપણી પાસે મૂળભૂત રીતે એક ઓવર d છે અને આ એ x પર ઓપરેટ થાય છે. તો હવે આ રિલેશન બનાવો કે e પાવર એ x છે fi એક ઓવર fd e પાવર એ x. આપણને શું મળે છે કે આ e પાવર એ x પર આ ઇન્વર્સ ઓપરેટર અહીં બીજું કંઈ નથી પરંતુ e પાવર એ x આ fi દ્વારા ડિવાઇડ કરો. તો અહીં આ રસપ્રદ પરિણામ શું છે કે જ્યારે આપણે આને e પાવર એ x પર એક ઓવર એફડી ચલાવીએ છીએ ત્યારે આપણે ઘણું કરવાનું નથી રાખતા. આપણે તે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની જરૂર નથી જે અગાઉ પ્રાપ્ત થઈ હતી. આપણે જે કરી શકીએ તે માત્ર d ને a વડે બદલવામાં આવશે અને તે આ ઓપરેટરનું વેલ્યુ એક ઓવર એફડી જ્યારે આપણી પાસે આ રાઇટ હેન્ડ સાઇડનું ફંક્શન અને પાવર એ x હશે. અહીં શું ન હોવું જોઈએ કે આ fi 0 ન હોવો જોઈએ, નહીં તો આપણે અહીં ડિવાઇડ કરી શકીએ છીએ અને આ ફોર્મ્યુલા માન્ય નહીં હોય. તેથી આ ફરીથી મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે f એ 0 ની ઇક્વલ ન હોવો જોઈએ, અન્યથા આનો કોઈ અર્થ નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ fi નું શું થશે? તો આપણી પાસે આ એફડી છે અને જ્યારે આપણે આને અહીં એ સબસ્ટિટ્યુટ કરીએ છીએ અને જો આ 0 થઈ જાય તો ફોર્મ્યુલા શું હશે? આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલમાં અહીં શું ફેરફારો થશે? તો હવે અહીં આ ચોક્કસ કેસ છે જ્યારે આપણે લઈએ છીએ કે જો આ fi 0 ની ઇક્વલ છે તો ચોક્કસપણે d - a તે ad નો ફેક્ટર છે કારણ કે કોઈ વસ્તુ આ 0 બનાવે છે. તેથી આ ફંક્શન અહીં પોલિનોમિયલ ફંક્શન છે. તેથી ત્યાં એક ફેક્ટર d - a છે જે d - a અથવા a સ્ક્વેર d - a ક્યુબ સાથે 0 બનાવે છે. તેથી ત્યાં એક ફેક્ટર d - a છે. તે અમુક પાવરમાં દેખાઈ શકે છે પરંતુ આ એફડીમાં અહીં d - a સાથે ઓછામાં ઓછું એક પાવર સાથે ફેક્ટર છે. તો ચાલો આને કન્સિડરમાં લઈએ કે fd એ d - a સિવાય બીજું કંઈ નથી અને આ gd તો અહીં બીજું ફંક્શન બાકી રહે છે જ્યારે આપણે આ d - a ને બહાર કાઢીએ છીએ. તેથી તે કિસ્સામાં શું થશે? હવે એક ઉપર fd e પાવર એ x જ્યારે આપણે અહીં આને ઓપરેટ કરીએ છીએ ત્યારે આપણે 1 ઓવર d - 1 ઓવર gd તરીકે લખી શકીએ છીએ કારણ કે fd એ d - a અને gd હતો. અને હવે આપણે પહેલા i પાવર એ x ને આ 1 ઓવર gd ધારો કે ઓપરેટ કરી શકીએ છીએ. આ g એ 0 ની ઇક્વલ નથી. જો ga પણ 0 છે તો આ gd માં અહીં બીજું એક ફેક્ટર સેટિંગ છે અને તે આપણે ફરીથી કરી શકીએ છીએ. ફરીથી આ gd માંથી બહાર કાઢો અને તે કિસ્સામાં આ સ્ક્વેર હોઈ શકે છે. અને પછી અહીં જે કંઈ બાકી રહે છે તે અમે d ને a થી સબસ્ટિટ્યુટ કરીશું. તેથી સબટ્રેક્ટ આપણે અહીં કરવાની છે. તેથી અહીં આપણી પાસે આ 1 ઓવર gd છે. આપણે ધારીએ છીએ કે g એ 0 નથી કારણ કે આપણે પહેલેથી જ આ d - a ને તેની બહાર લઈ લીધું છે. અને ધારો કે આ g એ 0 નથી, તો પછી શું થશે કે આ ઓપરેટરની આ વેલ્યુની આ વેલ્યુ અહીં e પાવર એ x પર ઓપરેટ થતી 1 ઓવર gd આપણે જોઈ ચૂક્યા છીએ. જો g એ 0 ન હોય તો અહીંની વેલ્યુ બીજું કંઈ નહીં હોય પરંતુ આ અહીં 1 ઓવર d તે e પાવર એક્સપોનેન્શિયલ એ x પર ચાલે છે. પછી આપણી પાસે 1 ઓવર g એ e પાવર એ x છે. અને ફરીથી આ પરિબળ 1 ઓવર d - a. આ સેટિંગ કારણ કે તે અહીં પ્રદાન કરવામાં આવ્યું છે કે આ g એ 0 ની ઇક્વલ નથી જે ફરીથી અસમ્પશન છે અને જો આ 0 હશે તો આપણે ફરીથી સિમિલર રીતે હેન્ડલ કરીશું. તેથી આપણે આ g માંથી આ પરિબળ d - a ને ફરીથી લઈશું અને બાકીનામાં આપણે ફરીથી આ d ને a વડે બદલીને સંભાળીશું. તો હવે શું છે? તો હવે આપણી પાસે આ 1 ઓવર d - a છે. હવે આ 1 ઓવર g એ e પાવર એ x પર ઓપરેટેડ છે એટલે કે આ 1 ઓવર g એ આપણે બહાર કાઢી શકીએ છીએ કારણ કે આ ઓપરેટર હવે કોઈ પણ વસ્તુને કોન્સ્ટન્ટ રહેશે. તે ઇન્ટિગ્રલ ઓપરેટર જેવું છે જે આપણી પાસે છે પહેલાથી જ જોઈ. તેથી 1 ઓવર d - a ઓપરેટેડ ઓન e પાવર એ x. હવે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું જે જનરલ રીતે તારવેલી હતી કે 1 ઓવર d - a x એ બીજું કંઈ નથી પરંતુ e પાવર એ x ઇન્ટિગ્રલ x e પાવર - a x dx. તેથી અહીં જ્યારે આપણે આને એકવાર લાગુ કરીએ છીએ તો આપણી રાઇટ હેન્ડ સાઇડ આ x એ e પાવર એ x છે. તેથી અહીં e પાવર એ x
અને આ x બીજું કંઈ નથી પરંતુ e પાવર ax, તેથી e પાવર ax અને e પાવર માઇનસ ax એકબીજાને કેન્સલ કરશે, જેમાં આપણી પાસે આ ફક્ત એક જ ઇન્ટિગ્રલ હેઠળ હશે. તેથી આ એક dx નું ઇન્ટિગ્રલ માત્ર x હશે. તેથી આપણે અહીં dx મેળવીએ છીએ. તેથી અહીં ઇન્વર્સ ઓપરેટર 1 ઓવર d માઇનસ a e પાવર ax આપણને x e પાવર ax આપશે, અને આ 1 ઓવર g સેટ થઈ રહ્યું છે. તેથી હવે આપણને શું મળ્યું છે કે જો 1 ઓવર fd e પાવર ax અને આ એક એ ફેક્ટર ધરાવે છે જો f એ 0 ની ઇક્વલ હોય, તેમાં d માઇનસ a જેવું ફેક્ટર હોવું જોઈએ. અને વેલ્યુ હશે જ્યારે આપણી પાસે 1 ઓવર d માઇનસ a હશે, ત્યારે આ ઓપરેટરનું વેલ્યુ x e પાવર ax હશે. સારું, તો હવે આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેની ટૂંકી પદ્ધતિઓ શું છે એ જો આ x આ ફોર્મનો હોય અને e પાવર ax હોય તો આપણે શું કરીશું? તેથી 1 ઓવર fd e પાવર ax 1 ઓવર fa e પાવર ax આ d ને ફક્ત a દ્વારા બદલવામાં આવશે, જેથી અમે ઇન્ટિગ્રલના તે જનરલ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યા વિના સીધા વેલ્યુ મેળવીએ. તેથી સીધું d ફક્ત a દ્વારા બદલવામાં આવશે. મારો મતલબ છે જો I નો મતલબ છે કે આ f એ 0 ની ઇક્વલ નથી. જો તે 0 હોય તો તે બીજો કેસ હતો. અમે પહેલાથી જ ચર્ચા કરી ચૂક્યા છીએ. જો આ f એ 0 છે તો fd માં આ પ્રકારનું ફેક્ટર હોવું જોઈએ d માઇનસ a પાવર r. અને આપણે પહેલાથી જ જોઈ લીધું છે કે શું થશે જ્યારે આપણી પાસે 1 ઓવર r d માઇનસ a ઉપર આ e પાવર ax ને આ x e પાવર અને ax પર ઓપરેટ કરવામાં મળે છે. ધારો કે આપણી પાસે અહીં d માઇનસ a સ્ક્વેર છે, તેથી અહીં એક ફેક્ટર 2 છે, એક બાજુમાં બેઠો છે. આ fd તેથી d માઇનસ a સ્ક્વેર છે, એટલે કે આપણે ફરીથી આ x e પાવર ax પર કામ કરીશું. તો શું થશે જો આપણે આ 1 ઓવર d માઇનસ a ને આ x e પાવર ax પર ફરીથી ચલાવીશું? તેથી આ ફોર્મ્યુલાનો ફરીથી ઉપયોગ થશે. તેથી આ x ને બદલે હવે x e પાવર ax ને બદલીશું. e પાવર ax કેન્સલ થશે, ત્યાં અમારી પાસે x હશે, અને આ x નું ઇન્ટિગ્રલ x સ્ક્વેર બાય 2 હશે. તેથી આપણને પરિણામ મળશે જ્યારે આ અહીં સ્ક્વેર હશે ત્યારે આપણને x એ સ્ક્વેર બાય 2 e પાવર ax મળશે, અને આપણે આને આગળ સામાન્ય બનાવી શકીએ છીએ અને તે પરિણામ હવે અહીંથી શરૂ થશે. fd માં આ d માઇનસ a પાવર r નું ફેક્ટર હોવું આવશ્યક છે, અને તે કિસ્સામાં આ માટેનું જનરલ ફોર્મ્યુલા 1 ઓવર d માઇનસ a પાવર સાથે e પાવર ax તે x પાવર r હશે. જેમ કે 2 ના કિસ્સામાં આપણે જોયું છે કે તે x સ્ક્વેર બાય 2 છે, અને 3 ના કિસ્સામાં ફરીથી, અને આપણે આ 3 મળશે. અને પહેલા તો આનાથી ફેક્ટોરિયલ આવકાર્ય છે. તેથી આ 1 ઓવર d માઇનસ a પાવર r e પાવર ax આનું પરિણામ આનું વેલ્યુ બીજું કંઈ નથી પરંતુ x પાવર r ઓવર ફેક્ટોરિયલ r ઇનટુ I પાવર ax. તેથી આપણે આને યાદ રાખવાની જરૂર છે. આ સરળ છે. જ્યારે આ f એ 0 નથી, આપણે ફક્ત d ને a વડે બદલ્યું છે. પરંતુ જ્યારે આપણી પાસે આ 0 હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાને અમુક રીતે બહાર કાઢવાનું હોય છે, અને પછી આપણે d માં આ x પાવર r ઓવર ફેક્ટોરિયલ r e પાવર ax. તેથી આપણે હવે કેટલાક ઉદાહરણ જોઈએ છીએ. તેથી પ્રથમ આ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન શોધવાનો છે. આ d સ્ક્વેર માઇનસ 3d પ્લસ 2 y ઇક્વલ e પાવર 3x. તેથી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જે આપણે અહીં ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ m સ્ક્વેર માઇનસ 2m અને m સ્ક્વેર માઇનસ 3m પ્લસ 2 ઇક્વલ 0, અને આમાં સોલ્યુશન હશે m માઇનસ 1 m માઇનસ 2 ઇક્વલ 0. તેથી રૂટ 1 છે, અને તેથી અહીં આ રૂટ હોવા માટે આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન લખી શકીએ છીએ કે 1 e પાવર x અને પ્લસ c થી e પાવર 2x આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ સુધી પહોંચે છે, જેની હવે પહેલેથી જ ચર્ચા કરવામાં આવી છે. તેથી 1 ઓવર d સ્ક્વેર માઇનસ 3d પ્લસ 2 કે જે I પાવર 3x પર સંચાલિત પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. અને યુક્તિ અહીં છે કે આપણે આ d ને 3 વડે બદલીએ તો આપણી પાસે 9 માઇનસ આ 9 અને આ 2 અહીં છે. તેથી મૂલ્ય 1 બાય 2 e પાવર 3x તરીકે આવશે. તેથી આ કિસ્સામાં અહીં 0 નથી, અને તેથી આપણે આ d ને 3 દ્વારા બદલીને આ વેલ્યુ સીધું મેળવ્યું છે. વેલ્યુ 1 બાય 2 e પાવર 3x છે. તેથી આ એક પર્ટિક્યુલર છે. આ એક પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. તે અહીં આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો પર્ટિક્યુલર સોલ્યુશન છે, અને આપણી પાસે આ હોમોજીનિયસ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન હશે, જેનો અર્થ થાય છે આ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. અને જો આપણે 2 એડ કરીએ
તો આપણે આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો આ જનરલ સોલ્યુશન મેળવીશું. આગામી સમસ્યામાં આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો પર્ટિક્યુલર સોલ્યુશન શોધીશું. તેથી પર્ટિક્યુલર સોલ્યુશન એ એક ઓવર આ ઇન્વર્સ ઓપરેટર e પાવર x હશે અને જો તેને અહીં સબસ્ટિટ્યુટ કરો કારણ કે આ x નો કોએફિશિયન્ટ 1 છે, તેથી આપણે અહીં ફક્ત 1 1 1 ને બદલવાની જરૂર છે. તેથી આ 0 થઈ રહ્યું છે, તેનો અર્થ એ કે આપણે અહીં અરજી કરી શકતા નથી. અહીં એક ફેક્ટર d-1 બેઠું છે જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જો આપણે આ d સ્ક્વેર કોમન લઈએ તો આ d-1 અહીં -1 પછી d-1 છે. તો આપણી પાસે આ d-1 અને d સ્ક્વેર -1 ફરીથી અહીં એક d-1 બેઠો છે, તેથી d-1 અને d+1. તેથી મૂળભૂત રીતે આપણી પાસે જે d-1 છે તે સ્ક્વેર અને d+1 છે. તો પછી આપણે હવે d+1 સાથે ડીલ કરવી પડશે. તે કોઈ સમસ્યા નથી કારણ કે e પાવર x આ 1 તેને 0 બનાવતું નથી. તેથી આ ફક્ત 1 e પાવર x અને પછી e પાવર x આપશે. જ્યારે આપણે 1 ઓવર d-1 સ્ક્વેર ચલાવીએ છીએ ત્યારે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે જે અગાઉ મેળવેલ હતું. તો આપણે અહીં શું મેળવીશું? આ x સ્ક્વેર બાય 2 e પાવર x આવશે કારણ કે 1 d સ્ક્વેર ટર્મ અને 1/2 આવશે કારણ કે આપણે અહીં d-1 સ્ક્વેર એડ કરીએ છીએ અને આપણી પાસે d+1 છે અને રાઇટ હેન્ડ સાઇડ આ e પાવર x છે. તેથી પહેલા અહીં 1 ઓવર d+1 ચલાવીએ જેથી d-1 સ્ક્વેરને આપણે જેમ છે તેમ રાખીએ અને જ્યારે આપણે તેને લાગુ કરીએ ત્યારે આ e પાવર x બાય 2 હશે. તો આ 1/2 અને આ d-હોલ સ્ક્વેર e પાવર x સિવાય બીજું કંઈ નથી અને આ અહીં 1/2 છે અને 1 ઓવર d-1 સ્ક્વેર e પાવર x છે. આ તે ફોર્મ્યુલા છે જેનો આપણે હવે પહેલાની સ્લાઇડ તરીકે ઉપયોગ કરીશું જે x સ્ક્વેર બાય ફેક્ટોરિયલ 2 અને e પાવર x છે. તેથી આપણી પાસે આ સમસ્યાના પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ તરીકે x સ્ક્વેર બાય 4 e પાવર x છે. હવે પછીની સમસ્યામાં આપણી પાસે આ જ માટે છેલ્લું છે. તેથી d સ્ક્વેર પ્લસ d પ્લસ 5 y ઇક્વલ 3 અને અહીં વિચાર એ છે કે આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ 1 ઓવર આ d સ્ક્વેર પ્લસ d પ્લસ આ 5 પર હશે અને આપણી પાસે આ 3 છે. તેથી 3 કોઈપણ રીતે આપણે આ લઈ શકીએ છીએ. તે કોન્સ્ટન્ટ છે. આપણે આ ઓપરેટરમાંથી બહાર નીકળી શકીએ છીએ પરંતુ અહીં 1 હશે. જેથી 1 શું આપણે નીચે લખી શકીએ e પાવર 0x કે ટ્રીકનો અહીં 3 ઉપયોગ થાય છે. અમે અહીં આ ઓપરેટરની બહાર બાજુમાં લઈ શકીએ છીએ કારણ કે આ ઓપરેટર કોન્સ્ટન્ટ સાથે કંઈ પણ કરશે નહીં અને અહીં e પાવર 0x હવે જે 1 ને બદલી રહ્યું છે. તેથી આ 0 ને આ d માટે સબસ્ટિટ્યુટ કરવામાં આવશે. અહીં e પાવર x માટે સમાન ફોર્મ્યુલા અમે ઉપયોગમાં લીધું છે. તેથી હવે આ કરવાથી આપણને જે વેલ્યુ મળશે તે 3 થશે અને પછી જ્યારે આપણે આ d ને 1 ઓવર 5 પર મૂકીશું તેથી વેલ્યુ 3/5 હશે. તેથી જ્યારે પણ આપણી પાસે કોન્સ્ટન્ટ હોય ત્યારે કોન્સ્ટન્ટને આ ઓપરેટરની બાજુઓ બહાર કાઢી શકાય જેમ કે અને પછી આપણે ખરેખર d સ્ક્વેર પ્લસ d પ્લસ 5 અને 1 ઓવર ઓપરેટ કરી રહ્યા છીએ અને આને e પાવર 0x ની જેમ બદલી શકાય છે. અને પછી આ 0 આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણે અગાઉ ઉપયોગ કર્યો છે કે d ને 0 વડે બદલવામાં આવશે. તેથી આપણને અહીં 1 ઓવર 5 મળશે અને આ 3 ત્યાં હશે. તેથી 3/5 આ ઇન્ટિગ્રલ વેલ્યુ આવી રહ્યું છે. તેથી આ ઇક્વેશનનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. આ ઇક્વેશનનો એક પર્ટિક્યુલર સોલ્યુશન છે. તેથી હવે કન્ક્લુઝન પર આવીએ છીએ કે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ અને ખરેખર આ જનરલ ફોર્મ્યુલા જોયું છે જે ઇન્ટિગ્રલને શોધવા માટે ખૂબ જ ઉપયોગી થશે જ્યારે આપણી પાસે એવી કોઈ શોર્ટકટ પદ્ધતિ નથી કે જેની ચર્ચા ખાસ ફંક્શન્સ x પાવર x ની જેમ કરવામાં આવી હોય. તેથી આનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં થઈ શકે છે જ્યાં સુધી આ ઇન્ટિગ્રલનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ અને વિશેષ સ્વરૂપોની પણ આજે આપણે ચર્ચા કરી છે આ e પાવર x. તેથી રૂલ એ હતો કે 1 ઓવર d પાવર x આપણે આ d ને આ a વડે બદલી શકીએ છીએ જો આ f એ 0 નથી અને જો આ 0 છે તો આપણી પાસે ચોક્કસપણે d-a ફેક્ટર છે અને તે પણ આપણે અહીં x પાવર r નું ફેક્ટોરિયલ r અને e પાવર ax દ્વારા સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ. તેથી આ સાથે
હવે અમારી પાસે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા આ તફાવતો છે અને તમારા ધ્યાન બદલ આભાર.